મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આજે સવારે સીઆર પાટીલ શહેરના જાણીતા પાલે પોઈન્ટ વિસ્તારમાં આવેલા ઈચ્છાનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા. અહીં તેમણે ભગવાન ભોળાનાથ પર જળ અભિષેક કર્યા. વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ તથા સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના કરી. પૂજા અર્ચનામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા, જેમાં તેમણે સાથે મળીને વડાપ્રધાનના લાંબા અને સ્વસ્થ જીવન માટે કામના કરી. प्रधानमंत्री मोदी साहेबे दुश्मनोना दांत खाटा कर्या અને વિશ્વને ચોંકાવી દીધું છે. આપણે જોઈએ છીએ કે દરેક જ્યારે કોઈ પણ મુસીબત આપણી સામે આવીને ઊભો હોય, પૂર હોય, પ્લેગ હોય, કોઈ કુદરતી આફત હોય, ધરતીકંપ હોય, કોઈ પણ વખતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ખડક બનીને સામે ઉભા રહેતા હોય છે અને એના દ્વારા લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરતા હોય છે. આજે નરેન્દ્ર મોદી એક આધાર સ્તંભ બની ગયા છે. એમને દીર્ઘાયુ આવે, એમને તંદુરસ્તી મળે, એના માટે આજે આખા દેશના લોકો એ ભગવાનના મંદિરમાં જઈને પ્રાર્થના કરી રહ્યા છે